31 ડિસેમ્બરને લઈ શહેર પોલીસનો કેવો રહેશે એક્શન પ્લાન? 31 અને 25 ડિસેમ્બર નાતાલ એના માટે શહેરીજનોમાં કાર્નિવલની જેમ રાહ જોવાતી હોય છે તે જ રીતે કાંકરિયા કાર્નિવલ બાદ હું આપને કહું કે 31ની ઉજવણી માટે નાગરિકો મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાં વર્ષોથી સીજી રોડ પર એકત્રિત થતા હોય છે. તો મધ્યરાત્રિએ જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે 31ની રાત્રિએ તમામ યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે, આનંદ પ્રમોદ થતો હોય છે. એના માટે સાંજે 6 વાગ્યાથી જ સીજી રોડ તરફ જતા મહત્વના માર્ગો પર પ્રવેશબંધી કરવામાં આવેલી છે, જેથી ત્યાં વાહનો અને નાગરિકો બધું જ એક સાથે એકત્રિત ન થાય એના માટે ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત સીજી રોડ ઉપરાંત અન્ય મહત્વના માર્ગો પર પણ ઉજવણી થતી હોય છે. આના માટે જાહેરમાં ફટાકડા નહીં ફોડવા માટે પણ પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. 31 અને નાતાલ આ બે રાત્રિઓએ જ્યારે ફટાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે માનનીય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ થાય એના માટે હું શહેરીજનોને અપીલ કરું છું. સાથે આ ફટાકડા જે ફોડવાથી પ્રદૂષણ વધે છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમાય છે, તો નાગરિકોના સ્વાસ્થ્યને પણ આ નુકસાનકારક બને છે. એટલે માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ કરવામાં આવે. સાથે શાળા, કોલેજો, હોસ્પિટલો, ધાર્મિક સ્થળો જેને સાયલન્ટ ઝોન તરીકે કે નો હોંકિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા છે, એવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ફોડવામાં ન આવે એના માટે તમામ નાગરિકોને અપીલ છે. આ જાહેરનામાનો અમલવારી થઈ રહે એના માટે શહેર પોલીસ સતત કાર્યરત રહેશે, પેટ્રોલિંગ ચાલુ રહેશે. તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. 31ની નાઇટ છે, તમામ યુવાનો આનંદ માણી શકે, નવા વર્ષને આવકારી શકે એના માટે શહેર પોલીસ આપની સાથે સતત હાજર રહેશે. આપની સુરક્ષા એ અમારી જવાબદારી છે. એથી નાગરિકોને અપીલ છે કે જાહેર જનતાને નુકસાન થાય તે રીતે ફટાકડાનો ક્યાંય ઉપયોગ કરવો નહીં. સાથે ધ્વનિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ પણ ફેલાવતા અટકાવીએ, જેથી પશુ પક્ષીઓ અને નાગરિકો કોઈને પણ અડચણ ન પડે અને કાયદાનું પાલન કરીએ અને સારા સિટીઝન, એક જવાબદાર સિટીઝન તરીકેની આપણી ફરજ બજાવીએ. 31માં શહેર પોલીસના તમામ અધિકારી કર્મચારીઓ, ટ્રાફિકના અધિકારી કર્મચારીઓ તમામ બંદોબસ્તમાં તૈનાત રહેશે. સમગ્ર શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. PCR વાન્સ સાથે અન્ય હોક બાઇક્સ, શી ટીમ્સ આ તમામ બંદોબસ્તમાં તમામ સ્થળે હશે. પણ જે મોટી સંખ્યામાં નાગરિકો એકત્રિત થતા હોય તેવા વિસ્તારો પર થોડું વધારે ધ્યાન આપવામાં આવશે. CCTV કેમેરા સર્વેલન્સ એની સાથે બંદોબસ્તમાં જે લાગેલા હશે તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને બોડી વોર્ન કેમેરા ઇસ્યુ કરવામાં આવેલા છે. એટલે શહેરના જે CCTV કેમેરાનું નેટવર્ક છે એની સાથે સ્ટ્રેટેજિક પોઈન્ટ પર જે તૈનાત હશે એ પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરાનો પણ આમાં ઉપયોગ કરશે. એ સાથે પ્રોહિબિશનના કેસો નોંધાતા ઘણીવાર જોવા મળે છે, તો એના માટે બ્રેથ એનાલાઇઝર પણ પૂરતી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને ઇસ્યુ કરવામાં આવેલા છે. તો આ જાહેરમાં ઉજવણી દરમિયાન, ડ્રાઇવિંગ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો ન બને એ માટે બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન અને બ્રેથ એનાલાઇઝર આ બંનેનો વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરવામાં આવશે. પ્રોહિબિશનની ડ્રાઈવ પણ હાલ અમલમાં છે. DGP શ્રી ગુજરાત રાજ્ય તથા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર બંને દ્વારા અમદાવાદ શહેરમાં સમગ્ર રાજ્યમાં છે તે જ રીતે અમદાવાદ શહેરમાં પણ પ્રોહિબિશનની ડ્રાઈવ ચાલી રહી છે. એ અન્વયે તારીખ 24 ડિસેમ્બરથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલી છે. તો ગઈકાલ એટલે કે તારીખ 24ના રોજ અમદાવાદ શહેરમાં અલગ અલગ ઝોનમાં કુલ 18 જેટલા વિદેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે, જેમાં લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ 20 જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલી છે.